ક્યારેય ભારતીય શાસ્ત્રીય સંગીત સાંભળીને એવું લાગ્યું છે કે આમાં કંઈક ઊંડું, કંઈક અલગ જ છે, જાણે કોઈ ગુપ્ત ભાષામાં વાત થઈ રહી હોય. તો ચાલો આજે આપણે એ જ ગુપ્ત ભાષાના પડદા ઉઠાવીએ અને સમજીએ કે આ સંગીતમાં એવો તે કયો જાદુ છે જે સીધું દિલને સ્પર્શી જાય છે. તો સવાલ એ જ છે, ભારતીય સંગીતને એની આગવી ઓળખ, એની આત્મા શું આપે છે? એવું તો શું છે એમાં? આનો જવાબ છે ને એના પાયામાં છુપાયેલું છે, એના મૂળભૂત સિદ્ધાંતોમાં. જો સામાન્ય રીતે આપણે મ્યુઝિક કહીએ એટલે શું? ગાવું કે વગાડવું, બરાબર? પણ આપણી ભારતીય પરંપરામાં સંગીત શબ્દોનો અર્થ બહુ વિશાળ છે. અહીં સંગીત એટલે માત્ર ગાયન વાદન નહીં, પણ ગાયન, વાદન અને નૃત્ય, આ ત્રણેયનો સમન્વય. આ કોઈ નવી વાત નથી. હજારો વર્ષ જૂના સામવેદમાં પણ આ જ વાત કહેવાય છે. મતલબ કે સંગીતને હંમેશા એક સંપૂર્ણ અનુભવ તરીકે જોવામાં આવ્યું છે. તો ચાલો હવે આપણે એકદમ પાયાથી શરૂઆત કરીએ. સંગીતને સમજતા પહેલાં એના મૂળને સમજવું પડે, અને એ છે ધ્વનિ, એટલે કે અવાજ. કારણ કે દરેક સંગીતનો જન્મ તો અવાજમાંથી જ થાય છે, બરાબર ને? પણ દરેક અવાજ સંગીત નથી હોતો. તો પછી કયો અવાજ સંગીત બને છે અને કયો માત્ર ઘોંઘાટ રહી જાય છે? અહીં જ ભારતીય સંગીતની ખૂબી છે. એ સ્પષ્ટ રીતે બે પ્રકારના અવાજ વચ્ચેનો ભેદ પાડે છે. એક છે નાદ. નાદ એટલે એવો ધ્વનિ જે સુવ્યવસ્થિત હોય, જે સાંભળવો ગમે, જે મધુર હોય. સમજી લો કે આ સંગીત બનાવવાનો કાચો માલ છે. અને બીજી તરફ છે ઘોંઘાટ, એટલે કે કર્કશ, અવ્યવસ્થિત અવાજ. સંગીતમાં એનું કોઈ કામ નથી. તો સંગીતનો કાચો માલ એટલે નાદ. હવે નાદમાંથી સંગીતની ભાષા કેવી રીતે બને? એના મૂળાક્ષરોથી. અને એ મૂળાક્ષરો છે આપણા 7 શુદ્ધ સ્વર: સા, રે, ગ, મ, પ, ધ, ની. દુનિયાની કોઈ પણ મધુર ધૂન લઈ લો, એનો પાયો આ 7 સ્વરો જ છે. પણ આ તો હજી વાર્તાની શરૂઆત છે. હા, વાર્તા અહીં પૂરી નથી થતી, કારણ કે આ 7 શુદ્ધ સ્વરોની દુનિયામાં બીજા 5 સ્વરો પણ છે. એમને વિકૃત સ્વર કહેવાય છે. આ સ્વરો ધૂનમાં જુદા જુદા ભાવ અને રંગો પૂરે છે. તો 7 શુદ્ધ અને 5 વિકૃત, એટલે કે એક સપ્તકમાં કુલ 12 સ્વરોનું એક આખું વિશ્વ છે. અને આ 12 સ્વરો જ તો એ વિશાળ કેનવાસ છે જેના પર સંગીતકાર હજારો રાગના ચિત્રો દોરે છે. તો આ 12 સ્વરોનું ગણિત કેવું છે ખબર છે? ચાલો સમજીએ. 7 તો આપણા શુદ્ધ સ્વર થઈ ગયા, બરાબર? હવે એમાંથી 4 સ્વર રે, ગ, ધ અને ની એમના કોમળ રૂપ પણ ધરાવે છે, એટલે કે એમના શુદ્ધ રૂપ કરતાં સહેજ નીચા. અને એક સ્વર મ એનું તીવ્ર રૂપ પણ ધરાવે છે, જે એના શુદ્ધ રૂપ કરતાં સહેજ ઊંચું છે. બસ આ જ કોમળ અને તીવ્ર સ્વરોનું મિશ્રણ રાગને એનો ખાસ મિજાજ, એનો અનોખો રંગ આપે છે. ઓકે, તો હવે આપણી પાસે 12 સ્વરોનું આખું શસ્ત્રાગાર છે. પણ એને વાપરવા કેવી રીતે? એ ગોઠવાય છે કેવી રીતે? અહીંથી આપણે પ્રવેશી રહ્યા છીએ રાગની દુનિયામાં. અને એક વાત યાદ રાખજો, રાગ એટલે ખાલી સ્વરોની લાઈન નહીં. ના, એ તો પોતાનું એક આખું સામ્રાજ્ય છે, જેના પોતાના નિયમો છે, પોતાનો દરજ્જો છે, પોતાની એક આગવી ઓળખ છે. તો જો રાગ એક સામ્રાજ્ય છે, તો એનો એક રાજા પણ હોવો જોઈએ, ખરું ને? બસ એ રાજા છે વાદી સ્વર. આ રાગનો સૌથી મુખ્ય, સૌથી શક્તિશાળી સ્વર છે. ગાયક કે વાદક આખા રાગ દરમિયાન વારંવાર આ સ્વર પર આવીને ઠરે છે. એ જ આખા રાગનું કેન્દ્ર છે, એની ઓળખ છે. હવે જ્યાં રાજા હોય ત્યાં મંત્રી તો હોય જ. તો વાદી સ્વર જો રાજા છે, તો સંવાદી સ્વર એનો મંત્રી છે. એ રાગનો બીજો સૌથી મહત્વનો સ્વર છે. એનું કામ શું? રાજાને એટલે કે વાદી સ્વરને સાથ આપવાનો, એની સાથે સંવાદ રચવાનો. આ બંને મળીને જ રાગની સુંદરતાને 4 ચાંદ લગાવે છે. તો રાજા થઈ ગયો, મંત્રી પણ થઈ ગયો. હવે બાકી કોણ રહ્યો? પ્રજા. રાગમાં વાદી અને સંવાદી સિવાયના જે પણ સ્વરો વપરાય છે એ બધા છે અનુવાદી સ્વર. એમનું કામ પ્રજા જેવું જ છે. એ રાજા અને મંત્રીની સેવા કરે છે અને આખા રાગના માળખાને પૂર્ણ કરે છે. પણ આ સામ્રાજ્યમાં એક રસપ્રદ નિયમ છે. અમુક સ્વરો એવા પણ હોય છે જેમને રાજ્યમાંથી બહિષ્કૃત કરી દેવામાં આવે છે. એટલે કે અમુક ચોક્કસ રાગમાં એ સ્વરોનો ઉપયોગ કરવો વર્જિત હોય છે, સખત મનાઈ હોય છે. એમને કહેવાય વર્જિત સ્વર. અને મજાની વાત તો એ છે કે ક્યારેક તો એ સ્વરની હાજરી નહીં, પણ એની ગેરહાજરી જ એ રાગની સાચી ઓળખ બની જાય છે. સારું,
તો અત્યાર સુધી આપણે સંગીતના સૂરની, એના રાગની વાત કરી, પણ સંગીતને માત્ર સૂર નથી હોતા, એને એક ધબકાર પણ હોય છે, એક દિલ હોય છે, અને એ ધબકાર એટલે તાલ. તો ચાલો હવે સંગીતના આ ધબકારને એટલે કે તાલને સમજીએ, જે સંગીતને સમયના એક ચોક્કસ માળખામાં બાંધે છે. તો તાલ એટલે શું? એકદમ સરળ ભાષામાં કહીએ તો તાલ એટલે સમયનું માપ. એ માત્રાઓનું એક ગોળ ચક્કર છે, એક સાયકલ જે સતત ફર્યા કરે છે. અને આ ચક્કર કેટલી સ્પીડમાં ફરે છે, ધીમું, મધ્યમ કે ઝડપી, એ સ્પીડને કહેવાય લય. અને દરેક તાલનો પોતાનો અલગ મિજાજ હોય છે. એનું ગણિત જ એને ખાસ બનાવે છે. જેમ કે દાદરા તાલ, એમાં કુલ 6 માત્રા હોય, જે 3-3ના 2 ભાગમાં વહેંચાયેલી હોય, એટલે એ સાંભળવામાં એકદમ હળવો, ઝૂલતો લાગે. એની સામે ત્રિતાલ જુઓ, એમાં 16 માત્રા હોય છે, 4-4ના 4 ભાગમાં, એટલે એનો એક મજબૂત, ગંભીર અહેસાસ થાય છે. આ ગણિત જ દરેક તાલને એની આગવી ચાલ આપે છે. તાલનો જે આખું ચક્કર હોય ને, એને આવર્તન કહેવાય. અને એમાં સૌથી મહત્વની જગ્યા છે સમ. સમ એટલે પહેલી માત્રા. એક એવું લેન્ડમાર્ક છે જ્યાં ગાયક, વાદક અને સાંભળનાર બધા એક સાથે આવીને મળે છે. એક પૂર્ણતાનો અનુભવ થાય છે. અને એ જ રીતે ખાલી પણ મહત્વનું છે. એ એક ખાલી જગ્યા છે જ્યાં તાળી નથી પડતી. એ તાલને શ્વાસ લેવાની જગ્યા આપે છે, એક સંતુલન બનાવે છે. તો હવે આપણી પાસે 3 મુખ્ય હથિયાર છે: સ્વર, રાગ અને તાલ. સંગીતના આ 3 પાયાના તત્વો ભેગા મળીને કેવો જાદુ રચે છે. ચાલો જોઈએ કે આના મિશ્રણથી ભારતીય સંગીતના કેવા કેવા અદ્ભુત સ્વરૂપો બન્યા છે. આપણા સંગીતની દુનિયા કેટલી વિશાળ છે જુઓ તો ખરા. એક તરફ માટીની સુગંધવાળા લોકગીતો છે, તો બીજી તરફ ગરબા અને રાસ જે આપણને થીરકવા મજબૂર કરી દે છે, ભક્તિમાં ડૂબાડી દે તેવા ભજન છે. અને આ બધાની સાથે સાથે ખ્યાલ અને તરાના જેવા શાસ્ત્રીય સંગીતના અત્યંત શુદ્ધ અને ગહન સ્વરૂપો પણ છે. કેટલું બધું વૈવિધ્ય છે. ઘણીવાર લોકોને લાગે છે કે રાગ એટલે કંઈક બહુ અઘરું, જે આપણને સમજ ના પડે, પણ એવું બિલકુલ નથી. એક મસ્ત ઉદાહરણ આપું. આપણું રાષ્ટ્રગીત વંદે માતરમ આપણે બધાએ સાંભળ્યું છે. એની જે મધુર ધૂન છે ને, એક બહુ જ સુંદર અને પ્રચલિત રાગ દેશ પર આધારિત છે. જોયું, શાસ્ત્રીય સંગીત આપણા જીવન સાથે કેટલું નજીકથી જોડાયેલું છે. પણ આ બધું સંગીત, આ બધા રાગ અને તાલ, એમને જીવંત કોણ રાખે છે? એના કલાકારો. એમના વગર તો સંગીત અધૂરું છે. તો ચાલો એવા કેટલાક દિગ્ગજ કલાકારો અને એમના વાદ્યોને યાદ કરીએ, જેમણે ભારતીય સંગીતને અમર બનાવ્યું છે. કેટલાક નામ તો એવા છે કે એમના વાદ્યથી અલગ કરી જ ના શકાય. જેમ કે પંડિત હરિપ્રસાદ ચૌરસિયાજીનું નામ લો તો તરત જ વાંસળીનો મધુર સૂર સંભળાય. ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નામ આવે તો તબલાનો ધબકાર જીવંત થઈ જાય. અને ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન સાહેબ એટલે શહેણાઈનો એ અમર સૂર. અને આ બધી કળાનો મૂળ સ્ત્રોત કોણ? મા સરસ્વતી અને એમનું વાદ્ય વીણા, જે ખુદ સંગીતનું પ્રતીક છે. આપણે આટલી બધી વાતો કરી, નિયમો, સિદ્ધાંતો, ગણિત, પણ અંતે આ બધાનો હેતુ શું છે? આટલી બધી મહેનત શા માટે? કારણ કે સંગીતનો અંતિમ સાર તો એક જ છે: મનની શાંતિ. એક એવી પ્રાર્થના છે, એક એવી સાધના છે જે શબ્દો વગર પણ સીધી આત્માને સ્પર્શે છે અને શાંતિનો અનુભવ કરાવે છે. તો હવે પછી જ્યારે પણ કોઈ શાસ્ત્રીય સંગીત કાને પડે ત્યારે માત્ર સાંભળતા નહીં, એને મળવાનો પ્રયત્ન કરજો. કારણ કે દરેક રાગનું પોતાનું એક વ્યક્તિત્વ હોય છે, પોતાનો એક મિજાજ, એક ભાવ હોય છે. તો બસ એ વખતે પોતાની જાતને પૂછજો, આજે મારી મુલાકાત કયા રાગ સાથે થઈ રહી છે?